અમદાવાદના ધોળકામાં આવેલ સુપ્રસિદ્ધ અરણેજ બુટ ભવાની માતાજી મંદિરનું ટ્રસ્ટ વિવાદમાં આવ્યું છે. મંદિરના અગાઉના ટ્રસ્ટીઓ દ્વારા વર્ષોથી મોટી ઉચાપત કર્યાના આક્ષેપ ત્યાંના હાલના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. જે પહેલાના ટ્રસ્ટીઓ હતા તેમને રાજીનામું આપી દીધા હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે વહીવટ કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આજુબાજુના ગામની જમીન મંદિરના માતાજીના નામે હોવા છતાં બારોબાર વેચી દીધી હોવાના આક્ષેપ હાલ થઈ રહ્યા છે. મારું નામ વાળા રુદ્રદત્તસિંહ બહાદુરસિંહ છે. હું અહીંયા ભુવાજીના દીકરા તરીકે સેવા બજાવું છું. આ લોકોએ અમારી પ્રણાલીને ઠેસ પહોંચાડી છે. ચાંદીના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છીએ, જેના અમે નૈવેદ્ય ધરાવીએ છીએ, તે આ લોકોએ અલ્ફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા. આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે. મારું નામ રણછોડભાઈ ભરવાડ છે. હું નડિયાદ રહું છું. અમારી કુળદેવીનું મંદિર છે બુટ ભવાની મંદિર, જે હરણેજ આવેલું છે. અમારી કુળદેવી છે બુટ ભવાની. હરણેજ અવારનવાર અમારા સમાજ દ્વારા અમારા ઘણું દાન આપવામાં આવે છે. તેથી કોઈ પણ કાર્ય સારું થાય, અહીંનું કોઈ પણ આયોજન હોય તો કોઈને કામ લાગે એ પ્રમાણે. પણ અમને જાણવા મળ્યું છે કે અત્યારે જે પહેલાંના જે ટ્રસ્ટીઓ હતા એ દ્વારા કંઈક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવામાં આવ્યું. તેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી પણ માંગ છે. યાત્રામાં મારું નામ સંજયસિંહ વાળા છે. તારીખ 17/9/2023 રોજ અરણેજ બુટ ભવાની મંદિરમાં ટ્રસ્ટી તરીકે લોકલ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબની નિમણૂક કરવામાં આવી. પરંતુ 28/9/2024 રોજ અરણેજ બુટ ભવાની માતાજી મંદિરે ટ્રસ્ટની મિટિંગ મળેલી હતી. આ મિટિંગમાં અમારા દ્વારા ટ્રસ્ટી સાહેબ કિરીટસિંહ ડાભી સાહેબને રજૂઆત કરવામાં આવી કે 2012 થી 2020 સુધીમાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલ, નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા મોટા પાયે જમીનોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. માતાજીના સર્વે નંબરો બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે. આ બધું સાંભળતા કિરીટસિંહ ડાભી સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમને આ બધી કોઈ વસ્તુની જાણ હતી નહીં. તેમણે કીધું કે આવા ટ્રસ્ટમાં મારે ટ્રસ્ટી તરીકે રહેવાય ને, જે આવડા મોટા કૌભાંડો થતા હોય. તેમણે પોતે સ્વ હસ્તકે લખીને રાજીનામું આપી દીધું અને ટેબલ ઉપર મૂકીને કીધું કે હવે તમે બધા ગામજનો જાગો અને આના વિરુદ્ધ યોગ્ય તપાસ થાય અને બહાર જાણ સરકારમાં રજૂઆત કરો અને આવા લોકોને ટ્રસ્ટમાંથી દૂર કરો. એની કાર્યવાહી તમે જાતે કરો. મારે ટ્રસ્ટી તરીકે હું આવા ટ્રસ્ટમાં રહેવા માંગતો નથી જ્યાં આવા લોકો કૌભાંડો કરતા હોય. એટલે તેમને પોતે રાજીનામું આપીને સ્વ કે ટ્રસ્ટના રેકોર્ડ ઉપર મૂકીને જતા રહ્યા. પરંતુ તેમના જયા બાદ ભૂતપૂર્વ ટ્રસ્ટી નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા એ બદઇરાદાપૂર્વક એ ટ્રસ્ટી નહોતા છતાં પણ એક કાગળ એમને પોતે પોતાના ફાઇલમાં મૂકીને અહીંથી જતા રહ્યા. તો શું એ આ કૌભાંડો દબાવવા માંગે છે? તો એમનો ઈરાદો શું છે એ પણ એક તપાસનો વિષય. જો યોગ્ય તપાસ થાય તો આમાં મોટું કૌભાંડ બહાર આવે એવું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.